જય શ્રી કૃષ્ણ મિત્રો, પહેલા તો મારા બધા જ વ્યુઅર્સને રામનવમીની હાર્દિક શુભકામનાઓ। આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી બટેટા વગર ઓછા તેલમાં ફરાળી ખીચડી। તમે વ્રતમાં સાબુદાણા બટેટાની ખીચડી ખાતા જ હશો, પણ આજે નવી રીતના બનાવીશું। આને તમે વ્રત ઉપવાસ વગર પણ બનાવશો ને તો પણ ખાવાની મજા જ પડી જશે। આને તમે દહીં સાથે અથવા તો ફરાળી ચટણી સાથે કે ચા સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે। તો ચલો મારી સાથે શક્કરિયા સાબુદાણાની ફરાળી ખીચડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા સુપર ટેસ્ટી ફરાળી ખીચડી બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ સાબુદાણા લીધા છે। તેને પહેલા તો સારી રીતના ધોઈને તેનું પાણી નિતારીને પછી સાબુદાણા ડૂબે તેટલું પાણી ઉમેરવાનું છે। ઉપર થોડું એક લેયર રહે એટલું પાણી મેં રાખ્યું છે। હવે આને 2 થી 3 કલાક પલળવા દઈશું। જો તમારે આને સવારે નાસ્તામાં બનાવવા હોય તો તમારે રાત્રે જ પલાળી દેવાના। 3 કલાક પછી જોઈએ તો સાબુદાણા સરસ પલળી ગયા છે, આ રીતના સોફ્ટ પણ થઈ ગયા છે। હવે તેને હળવા હાથે આ રીતના નીચોવીને પછી તેને ચારણીમાં છૂટા છૂટા કરી લેવાના છે। સાબુદાણાને તમારે આ જ રીતના પલાળવાના છે, એટલે ખીચડી તમારી પરફેક્ટ બનશે। હવે આપણે 300 ગ્રામ શક્કરિયા લઈશું, તેનો આગળ પાછળનો ભાગ કાઢીને તેની છાલ ઉતારી લઈએ। શક્કરિયાને પહેલા સારી રીતના ધોઈ લેવાના, પછી તેની છાલ ઉતારવાની, કારણ કે શક્કરિયા જમીનની અંદર થાય એટલે તે માટીવાળા હોય છે। છાલ ઉતરી જાય પછી શક્કરિયાને આપણે છીણવાના છે। આપણે બટેટા સાબુદાણાની ખીચડી બનાવીએ ત્યારે આપણે બટેટાના ટુકડા કરીએ છીએ, પણ આજે આપણે શક્કરિયાનો ઉપયોગ કરવાના છીએ અને શક્કરિયાને છીણીને ઉપયોગમાં લેવાના છીએ। મોટા હોલવાળી ખમણીથી શક્કરિયાને છીણવાના છે। શક્કરિયું ખમણો એટલે તરત જ તેનો કલર બદલવા લાગે છે, એટલે તરત જ તેને પાણીમાં ઉમેરી દેવાના। આ જ રીતના પાણીમાં જ રાખવાના જ્યાં સુધી તમારે ખીચડી ના બનાવવી હોય ત્યાં સુધી। આને બહાર રાખશો તો તે કાળું થઈ જશે, એટલે આને આ જ રીતના રાખવાના। પછી જ્યારે તમારે ખીચડી બનાવવી હોય ત્યારે છીણને તમારે નીચોવીને ચારણીમાં કાઢી લેવાનું છે। શક્કરિયું મેં જ્યારે ખમણ્યું ત્યારે સાઈડમાં કડાઈમાં અડધો કપ સિંગદાણાને શેકીને રેડી કરી લીધા છે। ગેસની મીડિયમ લો ફ્લેમ રાખીને સતત હલાવતા રહીને સિંગદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું। હાઈ ફ્લેમ નથી રાખવાની, મીડિયમ ટુ લો રાખવાની, એટલે અંદરથી સરસ ક્રિસ્પી એવા સિંગદાણા શેકાશે। સિંગદાણાના ફોતરા ઉતરી જાય છે તો તેને ઠંડા કરીને તેના ફોતરા કાઢી લઈએ। પછી તેને મિક્સર જારમાં તેનો અધકચરો પાવડર કરી લઈએ। આવો અધકચરો કરવાનો છે। શક્કરિયા છીણી લીધા ત્યાં સાઈડમાં સિંગદાણાનું પણ કામ પતી ગયું। હવે કડાઈમાં 2 ટેબલ સ્પૂન ઘી ગરમ મૂકીશું, તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો। ઘી ગરમ થાય એટલે 1 ચમચી જીરું, જીરાનો કલર ચેન્જ થાય એટલે 1 ચમચી લીલા મરચાના ટુકડા અને 1 ચમચી આદુનું છીણ એડ કરીશું, અને થોડા મીઠા લીમડાના પાન અને અડધી ચમચી હિંગ એડ કરીને મસાલાને સારી રીતના સાતળી લઈએ। પછી શક્કરિયાને છીણીને નિતારીને રાખ્યું છે તે એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ। તમે ફરાળમાં હળદર ખાતા હો તો આ સ્ટેજ પર હળદર પાવડર એડ કરી દેવાનો। જો તમે આ રીતના ખીચડી બનાવશો તો જો તમારા સાબુદાણા પલાળેલા હશે તો માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। સારી રીતના મિક્સ થઈ જાય પછી ઢાંકીને 2 મિનિટ થવા દઈશું। 2 મિનિટ થાય એટલે એકવાર મિક્સ કરી લેવાનું। શક્કરિયાના છીણને કૂક થતા બિલકુલ વાર નહીં લાગે। અત્યારે શક્કરિયાના ભાગનું સિંધવ મીઠું ઉમેરીશું, પછી સાબુદાણાના ભાગનું ઉમેરીશું। સારી રીતના મિક્સ કરીને ફરી ઢાંકીને 2 મિનિટ જેવું થવા દઈશું। 2 મિનિટ પછી જોઈએ તો શક્કરિયાનું છીણ સોફ્ટ એવું થઈ ગયું છે। છીણ આવું સોફ્ટ થઈ જાય એટલે આપણે સાબુદાણા પલાળેલા છે તે એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ।
સાબુદાણાને કૂક થતા 4 થી 5 મિનિટ જેવો સમય લાગશે. તો હવે ઢાંકી દઈશું. વચ્ચે 1-2 વખત હલાવી લેવાનું. માત્ર 3 મિનિટમાં જ સાબુદાણા થોડા કૂક થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. ફરી ઢાંકીને થવા દઈશું. ફરી 2 મિનિટ થાય એટલે હલાવીશું. તો 5-1 મિનિટમાં સરસ સાબુદાણા કૂક થઈ ગયા છે. તો હવે 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. સાથે સાબુદાણાના ભાગનું સિંધવ મીઠું પણ એડ કરીશું. 1 ટીસ્પૂન ખાંડ એડ કરીશું. અડધા લીંબુનો રસ અને થોડા ફ્રેશ ધાણા ભાજી અને આપણે જે સિંગદાણા ને અધકચરા વાટીને તૈયાર કર્યા છે તેમાંથી અડધો કપ એડ કરીશું અને સારી રીતના મિક્સ કરીશું. આ રીતના લાસ્ટમાં સિંગ ઉમેરવાથી ખીચડી સરસ છૂટી છૂટી બનશે. ખીચડી ઠંડી થશે તેમ તે વધારે છૂટી છૂટી થશે. 1 મિનિટ તેને મેં થવા દીધી છે. હવે આપણી સાબુદાણા ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. ગરમ ગરમ સાબુદાણા ખીચડીને સર્વ કરીશું. એકદમ ટેસ્ટી એવી છે. જો તમને લચકા પડતી ભાવે તો ગરમ ગરમ જ સર્વ કરવાની, નહીતર 5 મિનિટ તેને ઠંડી થવા દેશો એટલે તે છૂટી છૂટી થઈ જશે. બહુ સિમ્પલ રેસીપી છે પણ ટેસ્ટમાં લાજવાબ છે. તમે એકવાર બનાવી તો વારંવાર બનાવશો. ઉપરથી ફ્રેશ ધાણા ભાજીથી સજાવીશું. આ ખીચડીને તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો. એકવાર સાબુદાણા શક્કરિયાની ખીચડી બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવશે. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, તમને મારી આજની શાનદાર રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો. ને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.